हेलो हेलो चेक हेलो साउंड માટે જોરદાર તાલી પાડો સટકેવલ સાઉન્ડ રાકેશભાઈ વાહ કારણ કે માઈક સારા હોય કલાકારની જિંદગીમાં બે વસ્તુ હારી હોવી જોઈએ પ્રોગ્રામમાં જઈએ તો માઈક આ સના બાપુ નહીં આપો અમારે મુખી માટે જોરદાર તાલી પાડો સના બાપુ આપણા સમાજના આગેવાન કે જે સાહેબ આપણને જે રસ્તો ચીંધે આપણે એ રસ્તે ચાલવું પડે કારણ કે જે ઘરની અંદર વડીલ ના હોય ને ઘર શરૂ થઈ જાય એટલે આપણે આખા સમાજનો વડીલ મારે સના બાપુ માટે જોરદાર તાલી પાડો આ સના બાપુ જય હો સાથે મારો ભાઈ મારો જીગરજાન અને અમારા બેઓની સાથે શરૂઆત થઈ દશામાની ચાર ધામની આરતી એક બાજુ ગગનભાઈ જેઠવાની જોરદાર તાલી પાડો ગગનભાઈ જેઠવા માટે અને એક બાજુ મારી ચાર ધામની આરતી અને અમે બંને ભાઈઓ સાથે લગભગ 99 એટલે કે 1999 માં અમારી સાથે એટલે ગગનભાઈ માટે જોરદાર તાલી પાડો ગગનભાઈ એટલે 24 તારીખે એમના ઘરે જ મારો પ્રોગ્રામ છે 24/2 એમના સસરા એમના વેવાઈના ત્યાં મારા ગરબા છે એટલે ગગનભાઈ માટે જોરદાર તાલી પાડો સાથે બેન કાજલબેન ખૂબ મજા કરાવી એવી તાળી પાડો કે છે સૌરાષ્ટ્રમાં જઈને મળે બધાય તાળી પાડો જે તાળી ના પાડે એને બે હાથની સોગંદ છે વાહ સાથે મારી ગંગા માં માટે તાળી પાડો જોરદાર મારા ગંગા માં રાજી તો બધાય રાજી હા ગંગા માં રાજી તો વિઠ્ઠલ રામે રાજી વિઠ્ઠલ બાપુ માટે જોરદાર તાળી પાડ બાપુ પૈસા નહીં આપું સાથે અમારે અહીંયા આવેલા તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલો બધાને મારા જય ગુરુ મહારાજ સાહેબ બે હાથ ઊંચા કરી જય બોલીએ આપણે બધા બે હાથ ઊંચા કરી જય બોલીએ બોલો બાબા દેવ કી અલગ ધણી રામા પીરની મારા ભાતીજી મહારાજની દશા માતની મોગલ માતની બાપા સીતારામની अपने अपने गुरु महाराज की साहेब की सत्य सनातन धर्म की श्री रामचंद्र भगवान की हरिओम नमः पार्वती पते हर हर वाह અહીંયા મારે આપણા એમએલએ તો જતા રહ્યા પોલીસ વાળા જતા રહ્યા હવે આપણે ભેગા થઈ આપણો પોલીસ વાળો ગણો કે આપણો એમએલએ ગણો આપણો સનાદાજીએ કીધું ને બે ગીત ગાવાના એટલે બે જ ગાવાના હા પછી એમની ઈચ્છા હોય તો મજા કરાવશે સાઉન્ડ મારે રાકેશભાઈને કહીએ પ્રાર્થના કરીએ કે આજે આવો રોડ અવસર હોય તો બધા મજા કરીએ અહીંયા ટીમની અંદર અમારે ભૈલુભાઈ જાંબુ ઘોડા ભૈલુભાઈ સોલંકી એમની માટે જોરદાર તાલી પાડો બધું બાપુએ આ વખતે ડાયરેક્ટ જ કર્યું અને બાપુ ડાયરેક્ટમાં કેવી મજા આવે પેલું શું એક ધણી ઉપર હોપીએ ને એટલે બધું એક જ ધણી કરે પણ ધણી બદલાય ને એટલે ઘરવાળીઓ બદલાય એટલે ડાયરેક્ટ ને મજા પણ આ બાપુને બધાય જોરદાર તાલીથી બધાયલો વિઠ્ઠલરામ બાપુ ભોળા છે મારા જેવા પણ બધું ડાયરેક્ટ હોય એટલે બધું ડાયરેક્ટ લગરીઓ લવડે ભાઈ
પણ હાથીજી મહારાજ રામાપીરને યાદ કરવા હોય. હું કોઈ રાજી નથી થતો, પણ અમે જે કંઈ કરતા હોય તમારું સારું કરવા માટે કરતા હોય. આમાં શું છે કે મીઠાઈ બે જાતની હોય, ડાલડા ઘીની પણ હોય, ચોખા ઘીની પણ હોય. ચોખા ઘીની મીઠાઈ ખાવા માટે આપણે ઘી વધારે રેડવું પડે. એટલે બધું તમારું અમે સારું કરીએ, વર્ષોથી 15-20 વર્ષથી પ્રોગ્રામ કરીએ, તમારું સારું કરવા માટે અમારે બધી કોશિશ કરવી પડે. પણ આજે મેં તો એકલો ભાતીજી બુઠ્ઠી તલવાર લઈને આવેલો છું. લડાય તો ઠીક, નહીં તો આપણું પેમેન્ટ તો એડવાન્સ આવી જ ગયું છે. ચિંતા છે નહીં. મારે નિલેશભાઈ જાડેજા અહીંયા આવ્યા હોય, એમની માટે જોરદાર તાળી પાડો. મારા મિત્ર આપણા એમએલએ રાઠવા સાહેબ, જયંતિ સાહેબ, એમની માટે પણ જોરદાર તાળી પાડો. અને આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ જે આવ્યું એમની માટે પણ જોરદાર તાળી પાડો. મેં હોતા 2-4 ભજન ગયેલો, 2 હાથ ઊંચા કરી રામાપીરને જય બોલી. બોલો અલગ ધણી રામાપીરનો, રામા ચડી જાવ રે તે. હજુ તો આપણે નવલસિંહને સાંભળવાના છે. નવલસિંહ માટે જોરદાર તાળી પાડો. મારા જોડી કલાકાર બહુ આપણા દેશી ભજન બહુ સારા ગાય. રામાપીરને કેટલા માને? આંગળી ઊંચી કરો. રામાપીરને, રામદેવપીરને, ભાતીજી મહારાજને કેટલા માને? મારા બાબા દેવને કેટલા માને? આંગળી ઊંચી કરો. જેણે જેણે આંગળી ઊંચી કરી છે બધાય 100-100 રૂપિયા લઈને અહીંયા સુધી આવત. મને ખબર પડે કે તમે માનો છો. 100-100 રૂપિયા. અત્યારે તમે પેલું પિક્ચર જોવા જાઓ, કયું પડ્યું? વાહ, 501 રૂપિયા નિલેશભાઈ જાડેજા તરફથી અહીંયા જે કઈ આવશે બાપુના મંદિરમાં અમે આપીને જવાના છીએ. વાહ, એટલે રામાપીરની માટે આંગળી ઊંચી કરીએ. 100-100 રૂપિયા લઈ મારી બહેનો અહીંયા સુધી. આ મારી ભાણેજ આવી. બાપ વાહ, ભગવાનને માનતા હોય તો આવજો અહીંયા સુધી. મારે જોવું છે ગગનભાઈ જેઠવાને, કમલેશ બારોટને, નવલસિંહને, ડુમાલીવાલા બાપુને તમે કેટલો પ્રેમ કરો છો. જો તમારી જોડે 100 રૂપિયા ના હોય ને તો તમારે ડાયરામાં આવું જ ના જોઈએ. હા, હું તો મોઢે જ કહું, ચોખ્ખી વાત. કારણ કે આ ધર્મનું કામ છે. આપણે પિક્ચર જોવા જઈએ તો 500 રૂપિયા થાય, તો આ તો મા દશામાં મારો રામાપીર. એટલે મારી બહેનોની લાઈન જોઈએ. મારી બહેનો 100-100 રૂપિયા લઈને આવે. બહેનો જો આવશે ને તો મરદ મુછાળા આવવાના છે, ભાલો લઈને. બહેનો તમારી લાઈન જોઈએ. બહેનોની લાઈન 100-100 રૂપિયાની, વધારે નહીં. લીલી ને બડીયો ને સો રામાપીરને ગુરુજીને યાદ કરવાય. 100-100 રૂપિયા લઈ મારા સના બાપુની સોગંદ ના આવો તો આપણા મુખીની સોગંદ 100-100 રૂપિયા લઈને આવજો. અહીંયા મને વિઠ્ઠલ બાપુ નથી કહેતા, પણ મારી ઈચ્છા છે તમે 100-100 રૂપિયા લઈ. 100 રૂપિયા કોની જોડે નથી? આંગળી ઊંચી કરો. ના હોય એ બધાના નામ હું બોલી દઉં. આટલા બધા જોડે છે તો લઈને આવો ને. અહીંયા સુધી લઈને આવો. અહીંયા સુધી આવશો તો મારો રામાપીર, મારો બાબા દેવ મારી દશામાં, મારી મોગલમાં રાજી થશે. વાહ, 100 રૂપિયાની કોઈ કિંમત નથી, પણ કિંમત છે આપણા સમાજની. કે અમે આ સમાજની અંદર કાર્યક્રમ કરવા ગયા હતા, 100 રૂપિયા માટે ઊભા નતા થયા. એટલે 100-100 રૂપિયા લઈને અહીંયા સુધી આવજો. કારણ કે આપણા સમાજની
આપણા સમાજની આબરૂનો સવાલ છે હવે તો પૈસાનો સવાલ નથી. રામાપીરને યાદ કરવા રામા ચડી જાવ રે વતે તમે દરી હાથમાંથી આયા આયા વાટ આઈ ગઈ. મારી બહેનો આવે 100 રૂપિયા લઈને તો મજા આવે. મને બહેનો આવી જોઈએ, મારી બહેનો આવી જોઈએ. અને અહીંયા આપેલા 100 રૂપિયા કામ ક્યારે લાગશે ખબર? કે તમે બોડેલી રોડ ઉપર બાઇક લઈને જતા હોય, અચાનક બાઇક નો કોઈ અકસ્માત થઈ જાય, પાછળ હાઈવા ગાડી હોય અને કોઈનો વાળ વાંકો ના થાય તો અમે જો વિઠ્ઠલરામ બાપુના ત્યાં રામાપીરના ધર્મના કામમાં 100 રૂપિયા દાન આપ્યું હતું. 100 રૂપિયા આપો તો 100 કરોડની દવામાંથી બચાવે એવો ગુરુ કહેવાય આપણા વિઠ્ઠલરામ બાપુ. ગુરુ વિની જ્ઞાન ના ઉપજે, ગુરુ વિની જ્ઞાન ના ઉપજે, તમે વાંચો ચારો વે ગુરુ વિની જ્ઞાન ના ઉપજે, તમે વાંચો ચારો રે ગુરુ વિન સંશય ના ટળે, એવા મારા ગુરુ કા નામ હૈ. અને ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય. હા મારો રાઠવા સમાજ, હા સોલંકી પણ આવે તો મજા આવે. સોલંકી સમાજ કેટલા છે? આંગળી ઊંચી કરો. વાહ છે ઘણાય પણ બધા જોડી ગયા ગાવે પૈસા જ માંગ્યા હવે. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય. ગગનભાઈ બલિહારી મારા ગુરુદેવની, જેણે આવો ગોવિંદ દિયો બતા. એ સોયડે બેસીને રામો વિચાર કરે રે, વિચાર કરે. સોયડે બેસીને રામો વિચાર કરે રે વાલો, વિચાર કરે. એવી લીલી 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 લેમડીઓની સોય, ઓ રામા લીલી લેમડીઓની સોય. સોયરે બેસીને રામા વિચાર કરે, વિચાર કરે. એ સોયરે બેસીને રામો વિચાર કરે, વિચાર કરે. જય રામાપીર, જય બાબા દેવ, જય પાછી દાદા.
ના કરીએ ડુંગરાનો સંગ હો રામા, ના કરીએ ડુંગરાનો સંગ, ના કરીએ ડુંગરાનો. આ એમપી ગુજરાત વાઘેલા. ના કરીએ ડુંગરાનો સંગ હો રામા, ના કરીએ ડુંગરાનો સંગ. નુગરાના રગમાં, નુગરાના રગમાં લઈને જાશે રે, લઈને જાશે. લીલી લે મળ્યો ને સો, ઓ રામા લીલી લે મળ્યો ને સો. કોઈને બેસીને રામો વિચાર કરે, વિચાર કરે. ઓ કોઈને બેસીને રામો વિચાર કરે રે વાલો, વિચાર કરે. ના કરીએ કાગડાનો સંગ હો રામા, ડંગ ડંગ. ના કરીએ કાગડાનો સંગ મારા રામા, ના કરીએ કાગડાનો સંગ. ઓ એ તો તું કે ના કડે બેસી ચોચ જશે, ચોચ જશે. એવી લીલી લીલી, એવી લીલી લીલી, લીલી લે મળ્યો ને સો, ઓ રામા લીલી લે મળ્યો ને સો. કોઈને બેસીને રામો વિચાર કરે રે, વિચાર કરે. હલો કોઈને બેસીને રામો વિચાર કરે, રાખું વિચાર કરે.
ઓ ના કરીએ બગલાનો સંગ ઓ રોમા 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 આનીલે ના કરીએ બગલાનો સંગ ઓ રોમા ના કરીએ બગલાનો સંગ નદી ના કિનારે જઈને જીવડો ચરે રે વાલા જીવડો ચરે લીલી 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 લે બળીયો ને ગગનભાઈ આજથી વર્ષો પહેલા મ્યુઝિક હાઉસ શૈલેષભાઈ શાહ એમણે ગંગાબેન અને જમનાબેન આપણા જમનાબેન ગોદરિયા એમનું એક ભજન બહુ સારું બહાર પાડ્યું છે. ભજન મને આજે યાદ આવ્યું કે વંદરાના હાથમાં હીરો જડ્યો વંદરાના હાથમાં હીરો જડ્યો એ સુજોણે હીરાની રીત પથ્થર જાણીને ફેંકી દીધો એલા ચાવી ચાવીને થાકી ગયા પછી પથ્થર જોડીને ફેંકી દીધો એવા દુરિયા નારા કેવાય આવત તું કેમ પરખા બોલો ને મારા ભાઈ આવત તું કેમ પરખા આ બાબુ સના બાબુ हेलो अल्या दारू पीने रोज घर में झगड़ा करे अल्या दारू पीने घर में रोज झगड़ा करे वाह मारा नीलेश भाई सोलंकी बापूना दीकरा 501 रुपया वाह आ तो गजब अल्या दारू पीने रोज झगड़ा करे અને કોમ ધંધો મજૂરી કઈ કરવા ના જા ખેતીવાડી બધું વેચી દીધું 2-4 વીઘો ભાગમાં આયેલો વેચી દીધો અને થઈ ગયું તળિયા જાડા એ પછી દેવામાં દિલ ઉભરાય આવત તું કેમ પરખા તમે બોલો ને મારા આવત તું કેમ પરખા
અમરેશપુરી